નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. બિલ અર્બન રેસિડેન્સી ખાતે વુડાના અધિકારીઓએ સવારના સુમારે ઓચિંતી રેડ પાડી હતી. બિલ અર્બન રેસિડેન્સી ખાતે વુડાના અધિકારીઓની સવારના સુમારે ઓચિંતી રેડ પડી હતી, જેમાં બિલ અર્બન રેસિડેન્સીમાં કુલ 11 ટાવર અને 532 મકાનો આવેલા છે, જેમાં સવારે વુડાની ટીમે રેડ કરતા અનેકો સવાલ ઉભા થયા છે. હલો બોલો. આ ઉડારાનો માનસિંગ તરફ થયો. મેં કામ પરથી આ 400-500 રૂપિયા ખર્ચીને આવું છું, રહું છું, મેં આખી રાત દિવસ રહું છું. આ ઉડારા કમ હેરાન કરે? 500 રૂપિયા આપવાના છે. શું કર્યું ઉડાવાળાએ? આ રિક્ષા કરીને આ રિક્ષા છે. પણ શું કર્યું ઉડાવાળાએ? ચેકિંગ સીલ મારી દીધી. તમારા ઘરે? હા, તમારે બહાર બેસી રહેવાનું. હવે ઉડાના ધક્કા ખાવાના. પૈસા ભરાઈ ગયા છે, દસ્તાવેજ આપી દીધું, બધું આપી દીધું. તમે અહીંયા જ રહો છો? હા. તો તમે કઈ ગયા હતા? હું નોકરી ગઈ હતી. નોકરી ગયા હતા? હા. તમને કશું કઈ ફોન બોન કશું નહીં કર્યું તમને? ના, આવડે 9 વાગે કરો, પણ મૂકે 9 વાગે તો મને સ્ટેશનથી આવતા વાર લાગે ને. સંપતરાવ કોલોનીમાં જઉં છું મેં. અહીં ઘરે તો ઘરે નોટિસ પાડવી દીધી? હા. ઘણા મકાનો એવા છે કે ત્યાંના લોકો પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગયા અને વુડાના અધિકારીઓ આ મકાન ભાડે આપેલ હશે એવું માનીને નોટિસ ફટકારી દીધી છે. ત્યારે સ્થાનિકોમાં આ અંગે રોષ જોવા મળી રહ્યો છે. વુડાની ટીમ આટલી વહેલી સવારે કોના ઇશારે આવી તેના પર પણ અનેક સવાલો ઉભા થયા છે. આ બિલ TP1 AP 38 છે. બિલ અર્બન રેસિડેન્સી 01 બિલ બાંકોની પાછળ આવે છે. હા. શું સવારે ઉડાની ટીમ આવી હતી, શું થયું? ઉડાની ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય, જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે 1 વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા, એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે. પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધે ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે, દરવાજાને લોક જોઈને. એટલે આપ માનો છો કે ઉડાની ટીમે સાંજે આવવું જોઈએ? હા, એટલે અને કંઈક ને કંઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે. અને આપ એવું પણ માનો છો કે જે મકાન માલિક હોય એને જ રહેવાનું જોઈએ, ભાડેથી આપવું જોઈએ? હા, મકાન માલિક છે એને મકાન માલિકે જાતે જ રહેવું જોઈએ, કારણ કે ગવર્મેન્ટે જ્યારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટેના છે, ભાડે કે વેચાણ કરવા માટે નથી. 7 વર્ષની મુદત છે. 7 વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો. બરાબર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.